ગુડ મોર્નિંગ, કેમ છો બધા? જય માતાજી, જય શ્રી રામ. બધાને નવો વ્લોગ આપણે ચાલુ કરી દીધો અને આજે કંઈક તહેવાર હોય તો જ આપણે ચાલુ કર્યો. તમને એમ લાગતું કેટલા દિવસ આપણો વ્લોગ નથી આવતા? હું કામ નથી આવતા ખબર? કારણ કે જો મારે ટાઈમ ના મળે, મને બહારનું ચાલુ થઈ ગયું ને એટલે તો વાંધો નહીં. હવે તહેવાર કે કાંઈક આડો દિવસ સ્પેશિયલ ડે આપણે ક્યાંક જવાનું છે બહાર ગામ તો જ આપણો વ્લોગ ઉતાર, બાકી નહીં વ્લોગ ઉતારવું. હાલો આજનો વ્લોગ તમે આવ્યો છો તો જોતા જાઓ. જો અત્યારે વાગમ હે પોણા વાર છે એમ, હાળાબાની માથે 10 થઈ એટલે આપણે જો 12, 20 કે 25 થઈ છે તો વાંધો નહીં. હવે તમે આગળ વ્લોગ જોતા રહેજો. ભાઈ ટ્યુશનમાં જ આપણે આવતા રહે, વ્લોગ ઉતાર ભૂલી ગયો જવા ટાણા અત્યારે ટ્યુશનમાં જ આવતા રહે. હમણાં 5 વાગી જાય આપણે કમ્પ્યુટરના ટ્યુશનમાં જવાનું. પછી હાંડના આપણે હોળી કાર્ડ દેવાનું જોવા જવાનું. આવો તો અમે મમત પડવા એટલે આપણે જાય કમ્પ્યુટરના ટ્યુશનમાંથી ભાઈ આપણે છૂટી ગયા છીએ અને જો આ ગાડીમાં આવતા રહે. આજે બધી હોળીની તૈયારી થાય છે અહીંયા જો. સ્પેશિયલ વ્લોગ આપણે હોળીની ધૂળેટી માટે નથી બનાવ્યો, તમે જોતા રહેજો. અત્યારે આપણે પાણીપુરી ખાવાની તૈયારી છે. તો પાણીપુરી ખાઈ લે. આપણે પાણીપુરી દાબી દીધી છે ને આપણે ભાગી વિશુના ઘર સાઈડ આટો મારવા અને પૂછી લે આપણે ભાઈ એને આવવાનું હવે હોળી જોવા ઉતાણી જોવામાં આવતા રહે. અમે 2 જ જણા આવ્યા, વિશુ હમણાં આવે થોડી વાર જોવા રહે. હમણાં તમે 2 જ જણા આવ્યા છીએ, હજી હમણાં ઓલા આવશે. આદિ આવે, આ અક્ષિત આવશે અને વિશુ આવે, એ બધા 3 જણા આવે. એ બધા હમણાં ઘરે જ આવે. આપણે જોઈ લીધું, આપણે દર્શન કરી લે. આપણે અહીંથી જય મહાકાલ. હા તો હોળી બોળી આપણે જોઈ લીધી છે. ઉતાવળી સોરી નોટ હોળી વાંધો ને ઓલા આવે એટલે તમને કહેવું. હાલો આપણે આવી ગયા છીએ ઘરે, કારણ કે વિશુભાઈ છે ને હું આવી ગયો એને પપ્પા ભેગો જોવા વહી ગયા એમ રીતના આપણે ઘરે આવી ગયા. આપણે મોડું થાય એમ હતું આપણે એટલે આપણે ઘરે આવતી એને પપ્પા ભેગો જોયા છે. આદિત્યના કોલેજના ફ્રેન્ડ ભેગો વહી ગયો છે. આપણે આ ઉતાણીનો વિડીયો અત્યારે પૂરો કરી દે, સમાપ્તિ કરી દે. અલગ અલગ ધૂળેટનો વ્લોગ જોવાનું ભૂલતા. ગુડ મોર્નિંગ, જય માતાજી, શ્રી રામ. બધા આજે ધૂળેટી હોળીનો દિવસ આપણે કાલે ઉતાવળીનો દિવસ મસ્તીનો બતાવી લીધો છે અને આજે ધૂળેટી. આજે હોરમાં ચા પી લે આપણે. અત્યારનો વાગું કેટલા ખબર? 9 વાગ્યા. થોડીક વાર આપણે ચા પી લે અને પછી બાકી વિશુના ઘરે. વિશુએ કલર લીધો આપણે કલર લેવાનો. હાલો ચા પી પછી આપણે જાય વિશુના ઘરે. ઓલા બધા જો મારા ગલીની બહાર રમે છે તો આપણે વિશુ આવે ત્યારે જ રમવાનું. જો દેખાતો નથી જો રહ્યો એને બધા રમે બરોબર. આપણે જવાનું થતું નથી, આપણે વિશ્વ ને એ બધે ભેગું જ રમવાનું છે. તો વાગી વિશ્વના ઘરે થોડીક વારમાં અહીંથી નીકળવા દે ને સારી વાત. માન નીકળવા દીધો, પપ્પા બાર ઉભા હતા ને ત્યારે મને નીકળવા દીધો. બાકી એમ કહે કે ભાઈ તું હજી ભરાઈને જ જા અંદર. હવે જો હું નીકળી ગયો રસ્તામાં હોવો. હવે આપણે જલ્દી વિશ્વના ઘરે જાય ને ત્યાંથી પછી આપણે હજી કલર લેવાના બાકી છે. ગુલાલ ના કલર ના ગુંગિયા એ તમે દેખાડવાના. તો હાલો તો આપણે વિશ્વના ઘરે જાય. ફાઇનલી ભાઈ આપણે આવી ગયું છે. માન આપણે એટલે આવવાની આપણે હવે આપણે કલર ને બધું લેતા આવીએ. કલર લેવાના આવે પછી ઓલા સોડા ભરવાના એ ઓલી પાસે ના આવે આપણે. હાલો એ લેતા આવીએ ગામમાંથી. કેટલો આટો માર્યો પછી જ અમને મળી ગઈ છે જય રે કોથળી. આ ઓમ જોઈએ તો ભૂંગિયા એટલે સોડા ભરવાની કોથળી છે. તો આ ભાઈને લેવા તો ઓલા 2 તદી અહીંયા જ છે ઘર પાસે. હવે ના આપણે નાખ દે ડેકીમાં. હજી તમને ઘરે જઈને બતાડું કેટલું કરેલું તો અત્યારના જ બતાડું. હાલો બાકી વિશુને ઘરે આપણે. હા જો હા એ તો ભૂલે ગયા. જો કૂતરું કેવું છે જાડી વાડીઓ બધાને ભણ્યા જ કરે. હોળી હે ને એટલે બધા અલગ અલગ કલર કરીને આવ્યા ને એટલે બધાને ભણ્યા કરે. તો કાકા દહીં ખવડાવે કેવું જાડું છે. બધો સામાન ભાઈ ફાઇનલી આવી ગયું છે. જો એ ભાઈ પાણી ભરવાનું કામ કરે છે. જો હા એ કેમ ગયો ઓલો બધું ક્યાં મૂકી દીધું? તો ખાલી ગુલાલ હેલા ઓલી કેમ ગયો કલર ને બધું હે બોલો બધું આવી ગયું. કેવું કલર? હાલો ચાલુ કરો આપણે ભરવાનું. જો ગઈ છે જાને કહેવાય. આ તમે ક્યાંક જોયા હાલ સોડા ભરે ને એ છે. જો આને નામ ભરવાનું પાણીમાં. બાકી આમ નળથી ભરી લેવાનું. ભરાઈ જા પાણી તો મફત જ નહીં. પછી જો આમ કરી આમ ગાંઠ મારી ને પછી है ना आम अब तेरा क्या होगा कालिया, मुझे पता था ये सब कुछ होगा।
આ બધું તૈયાર કરી લીધું હા બધું અહીંયા જ ઉભા છે અડધા આને તો ભરી દીધો હા ભાઈ હજી આવા નતું એને હમણાં જ નક્કી થયું આ બે નથી ભરાણા આ ભરાઈ ગયો હું ભરાઈ ગયો આ બે બાકી છે તો હવે ચાલુ કરી દે રમવાનું આપણે હલે એ પાકો કલર નાખે ઓલો એ પાકો કલર ના નાખ હા જેને લગાડો લગાડ લે મને લગાડ ના એલા ઈ કલર નથી લગાડો બધે ભૂતરા તેને જો બધે હેપી ધૂળેટી એટલે બહાર નીકળ ઓલો બી અંદર ભરણાશ નીકળ ને ઓ હે આ ભાઈ હવે જવાનું ભવનાથ જો આ ગાડી લઈને તો જાય ભવનાથ મંદિરે જાવ ને મંદિરે દર્શન કરીને પછી પાછા આવીને પછી નાવાનું હે હાલો મંદિર ભવનાથ મંદિર જાય બધે પગથિયા આવી ગયા અહીંયા ગિરનારની સીડીએ પછી મંદિરે જવું જો અહીંયા અહીંથી જવા દે કે નહીં જવા દે જાતો ગઈ તો કોણ છે એમાં બાર ઉભો છે આ કોઈ કાળું નથી મને અક્ષિત ને ભર્યા હતા પ્રોફેશનલ તું તો જ આવ્યો નતો અમે દરવાજો ઉપર અમારા બીજા દોસ્તો બધા ઓઇલ ભરી દીધો ઓઇલ થી કાળો કરી નાખ્યો જો એક જ આ કાળો છે અમારે જેવો ગિરનાર દરવાજે છે ને અમારા બધા દોસ્તારો હતા એ બધા ઓઇલ થી ભરી દીધા હવે મંદિરે જવાનું મંદિરે દર્શન કરી જવું ને બાકી દર્શન કરી ને પછી ભાગવું ઘરે નાહું ધોવું ને વિડીયો બનાવ્યું અહીંથી દર્શન કરી લે અંદર જવાનું આપણે વેવ નથી કોઈના કાઢી મૂકીએ આપણે ટાકે આખો નાહી લીધું હોય બધા ઓલો વહી ગયો જો કલર તો મોટા નીકળી ગયો હું કેવો ભરેલો હતો બધો નીકળી ગયો એટલે નીકળ્યો એટલો હજી છે હા એ હે કેક હે ને ટાકે નાહી લીધું પાણી હતું જોલી નળીમાં હવે આપણે આપણા ઘરે જાય પછી પાછો વિડીયો ઉતારવાનો એટલે પાછું અહીંયા આવું જોઈએ ચાલો ઘરે જાય ભાઈ ઘરેથી આપણે આવતા રહ્યા હતા આપણે કપડાં બદલા લીધા હતા અને રીલ ઉતારી હતી છે અને જે બધો કચરો થયો હતો બુંગી અને એ બધો જો બહાર નાખ્યો બધું આપણે રીલનું કામ જોતા લીધું હવે આપણે ઘરે જાય